નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં ₹10 લાખની લૂંટના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો। અંકલેશ્વર જીઆઈડીસીમાં કારમાંથી ₹10 લાખ રોકડ ભરેલ બેગની લૂંટના ચકચાર ગુનામાં પોલીસે વધુ એક ફરાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગત 7 ડિસેમ્બરના રોજ અંકલેશ્વરની જળદર્શન સોસાયટીમાં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટ આરકે આંગણિયા પેઢીમાંથી ₹10 લાખની રોકડ લઈ પોતાની કારમાં ઓફિસ તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન જીઆઈડીસી ઓફિસના ગેટ નજીક બાઇક પર સવાર 3 અજાણ્યા ઈસમોએ તેમની કાર પાસે આવી અકસ્માત થયો હોવાનું કહી તેમની સાથે માથાકૂટ કરી હતી। આ દરમિયાન ઈસમોએ નજર ચૂકવી કારની ડ્રાઈવર સીટ પાસે મૂકેલી ₹10 લાખ રોકડ ભરેલ બેગ ચોરી લીધી હતી અને ત્રણેય ઈસમો બાઇક પર ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અગાઉ 3 આરોપીને ઝડપી પાડ્યા હતા। દરમિયાન પોલીસે વધુ એક અમદાવાદ કુબેરનગરના આરોપી ગૌરવ ઉર્ફે ગોલુ ગુમાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।